નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના, એકલો વીર બંધો। પંચસિંધુને કિનારે પંજાબ વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધના નાદ ઉઠ્યા। જય ગુરુજી, નગરે નગરે, ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે ગુરુ મંત્ર ઝીલાયો। પ્રત્યેક જીભ ઉપર એક ઘોષણાનો પડઘો પડ્યો। જોત જોતામાં તો એકે એક શીખ જાગી ઉઠ્યો। માથાના લાંબા કેશ સમારીને એણે વેણી બાંધી લીધી, કમર પર કિરપાણ લટકાવ્યા અને વહાલા સ્વજનોની માયા મમતા ઉતારી અને વેરીજનોને વિપત્તિનો મોતનો ડર વિસાર્યો। હજારો કંઠમાંથી ભભકતી જય ઘોષણાએ દસે દિશાઓને ધણધણાવી લીધી। શીખ કોમના બચ્ચાઓ પોતાની નવજાગૃતિના સૂર્ય સામે અનિમેષ નયનને નિહાળી રહ્યા હતા। અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજનનો નાદ બુલંદ લલકાર ઉઠે છે। દુનિયા સાથેની સ્નેહ ગાંઠોના બંધનો તૂટે છે, ભય બધા ભાંગી પડે છે। હજારો સાથીઓની સાથે અફળાઈને એ ખુશખુશાલ કિરપાને જનજન જનકાર કરે છે। પંજાબ આખો ગરજી ઉઠ્યો છે। અલખ નિરંજનના એ એક દિવસ એવો આવ્યો કે જ્યારે લાખ આત્માઓ રૂકાવટને ગણકારતા જ નથી, કરજ કોઈનું શિરે રાખતા નથી, અને જીવન અને મૃત્યુ જ્યારે માનવી શ્રવણોમાં ચાકરો બની જાય છે, ત્યારે ચિત્ત જ્યારે ચિંતાવિહીન બને છે। એવો એક દિવસ આજે પંચસિંધુને કિનારે આવી પહોંચ્યો છે। દિલ્હીના શાહી મહેલની સુખ સૈયામાંથી તે વખતે બાદશાહની આંખ મળતી નથી। જરીક ઢળતા પોપસા ઝબકીને ઉગડી જાય છે। બાદશાહ તાજુબ બની રહ્યો છે। આ ઘોર મધ્યરાત્રિએ આ કોના કંઠ ગગન ઘુમટને ગજાવે છે? આ કોની મસાલો આકાશના લલાટ પર આગ લગાડી રહી છે? આ કોના દળકટક દિલ્હી નગર ઉપર કદમ દેતા આવે છે? અને પંચસિંધુના કિનારા પર શું આ શીખ દેશભક્તોના રુધિર સોળે સળિયા છે? જેમ માળામાંથી પાંખો પસારીને નીકળતા પક્ષીઓની માફક વીરહૈયા આજે લાખો સાથીઓ શીરીને જાણે કે પાંખે ફફડાવતા નીકળી પડ્યા છે। પંચસિંધુને તીરે આજે જનેતાઓ બેટાઓના લલાટ પર પોતાની ટસલી આંગળીઓના લોહી કાઢી તિલક કરે છે। તે દિવસના અઘોર રણમાં મોગલો અને શીખો વચ્ચે મરણના આલિંગનમાં ભીડાયા। એકબીજાએ સામસામી ગરદનો પકડી અંગે અંગના આંકડા ભીડ્યા। જેમ ગરુડ સાપના જાણે જીવલેણ જૂથ મંડાયા હોય એવી રીતે ગંભીર મેઘનાદે શીખ બચ્ચો પુકારે છે કે જય ગુરુ વાહી ગુરુ, અને રક્ત તરસ્યો મદોનો મદ મોગલ દીન ના લલકાર કરે છે। ગુરદાસપુરના ગઢ ઉપર શીખ સરદાર બંધો મોગલોના હાથમાં પડ્યો। તુરક સેના એને દિલ્હી તેડી ગઈ અને 700 શીખો પણ એની સાથે ચાલી નીકળ્યા। મોખરે મોગલ સેના ચાલે છે અને એના માર્ગની ડમરી ઉડીને આકાશે ઢાંકે છે। મોગલોના ભાલા ઉપર કતેલ થયેલા શીખોના મસ્તકો લટકે છે, અને પાછળ 700 શીખો આવે છે, અને એના પગની સાંકળો ખણખણાટ કરતી જાય છે। દિલ્હી નગરીના માર્ગ ઉપર માણસો સમાતા નથી, અને ઊંચી અટારીઓની બારીઓ ઉઘાડીને રમણીઓ જોઈ રહી છે। એ 700 બેડીબંધ શૂરવીરોના 700 કંઠમાંથી પ્રસન્ન ગર્જના છૂટે છે। અલખ નિરંજન, 700 બંદીવાનોને ખબર પડી કે આવતી સવારથી કતલ શરૂ થશે। હું પહેલો જઈશ, ના હું પહેલો ગરદન ઝુકાવીશ। એ સડસીથી શીખ કારાગાર ધણધણી ઉઠ્યું છે। પ્રત્યેક દિવસના પ્રભાતે 100 બંદીવાનોના માથા રેસાવા લાગ્યા। જય ગુરુ એ ઉચ્ચાર કરતી એ 100 ગરદનો જાલિમની શમશેર નીચે
નમતી ગઈ છે. 7 દિવસમાં તો શીખ બંદીખાનું ખાલી થયું અને બાકી રહ્યો એકલો વીરબંધો. પ્રભાત થયું. સભામાં વીરબંધો સાંકળોમાં બંધાયેલો ઊભો છે. એના મોં પર લગારેલી વેદનાની નિશાની નથી. કાજીએ 7 વર્ષના એક સુંદર બાળકને હાજર કર્યો. બંદાના હાથમાં એ બાળકને સોંપીને કાજી બોલ્યા, બંદા, 2 ઘડી બાદ તો તારે છેલ્લી મુસાફરી ચાલી નીકળવાનું છે, પણ મોગલોને હજુએ તારું પરાક્રમ જોવાની આતુરતા રહી ગઈ છે. તે લે, ઓ બહાદુર, આ બાળકનું માથું તારે પોતાને હાથે જ ઉડાવી દેવાનું. બંદાનું પરાક્રમ શું એક બાળકના શરીર ઉપર અજમાવવાનું હતું? એ બાળક કોણ? એ કિશોર બાળક બંદાનો 7 વર્ષનો એકનો એક પુત્ર, બંદાના પ્રાણનો પણ પ્રાણ. બંદાએ મોંમાંથી એક શકૂન પણ ઉચ્ચાર્યો નહીં. પોતાના બાળકને બંદાએ ખેંચીને પોતાની છાતી સાથે સાપી દીધો. જમણો પંજો એ બાળકના માથા પર ધરી રાખ્યો અને રાતા ઓઠ ઉપર એક જ સૂમી કરી લીધી. ધીરે ધીરે કમરમાંથી કિરપાણ ખેંચ્યું ને બાળકની સામે જોઈને બાપે એના કાનમાં કહ્યું, ઓ બેટા, બોલો, જય ગુરુજી. બીતો તો નથી ને? જય ગુરુજી, બાળકે પડઘો પાડ્યો. એ નાનકડામાં ઉપર મોતની આકાંક્ષા જળહળી ઉઠી. એના કિશોર કંઠમાંથી ધ્વનિ નીકળ્યો કે બીક શાની બાપુ? જય ગુરુદેવ, જય ગુરુજી. એટલું બોલીને બાળક બાપના મોં સામે નિહાળી રહ્યો હતો. ડાબી ભૂંજાએ બંદાએ બાળકની ગરદન વીંટાળી દીધી ને જમણા હાથની કિરપાણ એ નાનકડી સુકોમળ છાતીમાં બેસાડી દીધી. જય ગુરુ બોલીને બાળક ધરતી પર ઢળી પડ્યો અને આખી સભા સ્તબ્ધ બની ગઈ. ઘાતકોએ આવી બંદાના શરીરમાંથી ધગેલી સાંડસી વતી માંસના લોસીએ લોસા ખેંચી કાઢ્યા. વીર નરમ શાંત રહીને મર્યો. અરેરાટી તો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. પ્રેક્ષકોએ આંખો મીસી લીધી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો. તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.